હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આજની વિડીયોમાં આપણે સ્વાધ્યાય 9.3ના 16મા દાખલાથી શરૂ કરીએ છીએ. સ્વાધ્યાય 9.3નો 16મો દાખલો રકમ એમ છે, પ્રશ્ન એમ છે કે જેના પ્રથમ બે પદોનો સરવાળો -4 હોય અને પાંચમું પદ ત્રીજા પદથી 4 ગણું હોય એવી સમગુણોત્તર શ્રેણી શોધો. તો શ્રેણી આખી આપણે નક્કી કરવાની છે. તો સમગુણોત્તર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ આપણે પહેલાં સમજીશું, લખીશું. બરાબર? તો સમગુણોત્તર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ છે એ આવું છે કે એ પ્રથમ પદ અને આર સામાન્ય તફાવત હોય તો એ પછી AR પછી AR સ્ક્વેર પછી AR ક્યુબ પછી AR રેઝ ટુ 4 એવી રીતે આગળ વધતા જાવ તો અપ ટુ સો ઓન, એટલે આ અનંત શ્રેણી આવી રીતે આપણે ધારી શકીએ છીએ. બરાબર? તો આ સમગુણોત્તર શ્રેણી બને. તો એની અંદર હવે જરૂરી એ છે કે આપણી પાસે પ્રથમ પદ હોય અને સામાન્ય ગુણોત્તર પણ હોય તો આપણે સમગુણોત્તર શ્રેણી માગ્યા પ્રમાણેની શોધી શકીએ. તો હવે એ પ્રથમ પદ અને સામાન્ય ગુણોત્તર આર શોધવા માટે આપણી પાસે બે માહિતી છે. એક તો પ્રથમ બે પદોનો સરવાળો -4 છે. તો હવે પ્રથમ બે પદોનો સરવાળો આપણે લેવો હોય તો એ અહીંયાથી આપણે લેશું કે એ અને AR પ્રથમ બે પદ થાય તો એનો સરવાળો આપણે A પ્લસ AR બરાબર -4 દર્શાવી શકીએ છે ને? બરાબર ને? તો હવે આપણે એ સરવાળો લઈને -4 લઈને ગણતરી કરીએ તો સમીકરણમાંથી હવે એ કોમન કાઢીએ છીએ તો એ ગુણાકારમાં 1 પ્લસ R બરાબર -4 થાય. આને સમીકરણ નંબર 1 આપી દઈએ. બરાબર? આપણે શું કરવાનું છે મિત્રો? આપણે એ અને આરની કિંમત શોધવાની છે. તો એના માટે એક સમીકરણ મળી ગયું છે. હવે બીજી માહિતી જે આપી છે એ બીજી માહિતી આ પ્રકારની છે કે પાંચમું પદ અને ત્રીજા પદ, પાંચમું પદ છે ત્રીજા પદથી 4 ગણું છે. તો આ આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો પાંચમું પદ એટલે શું થશે? પાંચમું પદ થશે એ AR રેઝ ટુ 4 થાય. સૂત્ર પ્રમાણે તમે જુઓ ને તો પાંચમું પદ A5 થાય, A5, અને ત્રીજું પદ થાય A3. બરાબર? અને પાંચમું પદ એમ કીધું છે કે ત્રીજા પદથી 4 ગણું છે, એટલે ત્રીજા પદથી 4 ગણું એટલે A5 બરાબર 4 ગુણાકારમાં A3 ગણાય. બરાબર? તો હવે અહીંયા આપણે શું કરશું કે સૂત્ર મૂકી દેશું. સૂત્ર કયું છે? AN બરાબર A ઇન્ટુ R રેઝ ટુ N-1. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરશું. તો અહીંયા જુઓ A5 બરાબર 4 ઇન્ટુ A3 બતાવી દીધું. એમાં આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ તો A ઇન્ટુ R રેઝ ટુ 4 ઇક્વલ ટુ 4 કૌંસમાં A3ની સૂત્ર આવે A ઇન્ટુ R સ્ક્વેર થાય ને, એટલે આ પ્રમાણે પદ મળી ગયું. હવે બંને બાજુથી જો મિત્રો શું કેન્સલ થાય? બંને બાજુથી A કેન્સલ થાય, બંને બાજુથી A કેન્સલ થાય અને R સ્ક્વેર પણ કેન્સલ થાય. કેમ કે અહીંયા A ઇન્ટુ R રેઝ ટુ 4 છે, અહીંયા A ઇન્ટુ R સ્ક્વેર છે, તો બંને બાજુથી A તો કેન્સલ થશે ને થશે જ, A કેન્સલ. બરાબર? અને સાથે સાથે R ની 4 ઘાત ભાગ્યા R સ્ક્વેર એટલે R સ્ક્વેર પણ કેન્સલ થશે અને વધે શું? R સ્ક્વેર. તો હવે R સ્ક્વેર બરાબર 4 મળે, R સ્ક્વેર બરાબર 4 મળે તો R ની કિંમત ±2 થઈ જાય. R ની કિંમત પેલા +2 લઈને સમીકરણ 1 દ્વારા A ની કિંમત શોધીએ તો સમીકરણ 1 છે A ઇન્ટુ 1 પ્લસ R ઇક્વલ ટુ -4, એની અંદર આપણે R બરાબર 2 મૂકી દીધા અને એના આધારે આપણે A ની કિંમત શોધી. A બરાબર -4/3. તમે સાદુરૂપ આપો ને એટલે આવી રીતે મળે. 1 + 2 બરાબર 3, 3 સામે છેદમાં જાય એટલે A બરાબર -4/3 થાય. એવી જ રીતે R બરાબર -2 મૂકીએ અહીંયા સમીકરણ 1માં તો 1 - 2 એટલે -1 થાય, માઇનસ કેન્સલ થાય એટલે A બરાબર 4 મળશે. તો A ની કિંમત મળી ગઈ. તો અહીંયા હવે જોવાનું એ છે કે R ની 2 કિંમત મળી તો R ની બંને કિંમતને અનુરૂપ પ્રથમ પદ અલગ અલગ મળે છે ને. એકમાં પ્રથમ પદ આવે છે -4/3 જ્યારે R બરાબર 2 હોય, અને એ બીજામાં પ્રથમ પદ આવે છે A બરાબર 4 જ્યારે R બરાબર -2 હોય. તો બંને માટે અલગ અલગ આપણે અહીંયા ગણતરી કરવી પડે
અને એ અહીંયા બતાવેલી છે. જો આ પહેલા માટે, આ છે એ પહેલા માટે અને આ છે એ બીજા માટે. બરાબર. તો આવી રીતે તમે હવે જે સમગુણોત્તર શ્રેણી અહીંયા શરૂઆતમાં ધારણા કરી હતી એમાં એ અને આરની કિંમતો મૂકી અને સાદુરૂપ આપો એટલે તમને આ જવાબ મળશે, આ બે જવાબ મળશે. તો આ દાખલો થઈ ગયો પૂરો. બરાબર. તો ચાલો મિત્રો હવે આના પછીનો દાખલો ગણીએ છીએ, સમજીએ છીએ. હવે ગણવો છે દાખલો 17. આપણે સમજીએ છીએ દાખલો 17. જો સમગુણોત્તર શ્રેણીના ચોથા, 10મા અને 16મા પદ અનુક્રમે x, y અને z હોય તો સાબિત કરો કે x, y, z સમગુણોત્તર શ્રેણીમાં છે. બરાબર. તો આપણે હવે એ માહિતીનો ઉપયોગ કરવાનો કે ચોથું પદ છે એ x છે એટલે A4 બરાબર x થઈ જશે. એટલે A4 નું સૂત્ર મૂકો તો AR³ બરાબર x થઈ જાય. કયું સૂત્ર? સૂત્ર તમારે ધ્યાનમાં જ રાખવાનું, AN બરાબર A × R⁻n−1. આ સૂત્રનો ઉપયોગ કરવાનો. તો n બરાબર અહીંયા 4 લ્યો એટલે A4 = x છે, તો n બરાબર 4 લેતા અહીંયા તમને મળે સૂત્ર પરથી AR³ A4 બરાબર AR³ અને એની કિંમત x છે એટલે આપણે AR³ બરાબર x લઈશું. એવી જ રીતે 10મું પદ n બરાબર 10 લઈને A10 બરાબર y થાય એટલે કે A × R⁻n બરાબર y થશે. બરાબર. અને સેમ પ્રોસેસ 16મા પદ માટે કરવાની. એ 16મું પદ z છે તો આપણે એમ કહી શકશું A × R⁻15 = z. હવે જે માહિતી છે એનો ઉપયોગ કરશું. શું? સમગુણોત્તર શ્રેણીમાં છે એમ કીધું છે. તો સમગુણોત્તર શ્રેણીમાં હોય શું હોય? આપણે સમગુણોત્તર શ્રેણીમાં છે એવું બતાવવું છે. તો સમગુણોત્તર શ્રેણીમાં છે એવું બતાવવું હોય તો આપણે આમ કેવું પડે કે y/x બરાબર x z/x થવું જોઈએ. y/x બરાબર z/y થવું જોઈએ. બરાબર. તો આનો ક્રોસ ગુણાકાર કરો એટલે y² બરાબર xz થવું જોઈએ. તો અહીંયાથી આપણે શરૂઆત કરી y² થી અને y² ની કિંમત એટલે A × R⁹ મૂકીએ એટલે હવે બંને પદનો વર્ગ કરો એટલે a નો વર્ગ a² ને r⁹ એ r⁸ થઈ જાય. હવે બંને પદ આપણે છૂટા પાડીએ છીએ એટલે AR³ × AR⁵15 આવી રીતે છૂટા પાડીએ છીએ. મિત્રો તમે એમને હમણાં આપણે સમજ્યા કે y² બરાબર xz સાબિત કરવું છે તો xz ની કિંમતો લઈને ગણતરી કરીને પણ તમે બતાવી શકો આવી રીતે AR³ × AR⁵15 બરાબર A² × r⁻15 ને 3 આ 18 થઈ જાય ને એટલે એ y² આવી જાય. એ શું થઈ જશે? y² થઈ જશે. તો એમ પણ તમે બતાવી શકો છો આ સમગુણોત્તર શ્રેણીમાં મળે. તો આ સાબિત થઈ ગયું. ચાલો હવે એના પછીનો દાખલો. હવે છે દાખલો 18. 18મા દાખલામાં એમ કીધું છે કે 8, 88, 888, 8888 આ પ્રકારની શ્રેણી હોય તો એના પ્રથમ n પદોનો સરવાળો શોધો. મિત્રો હવે આ શ્રેણી છે ને એ એના પ્રથમ n પદોનો સરવાળો લખવો હોય તો આપણે આમ જ લખશું. એનું જે સૂત્ર સંકેત છે SN એટલે શ્રેણીના n પદોનો સરવાળો. હવે અહીંયા જે શ્રેણી આપી છે એના n પદોનો સરવાળો એટલે પ્રથમ પદ 8, બીજું પદ 88, ત્રીજું પદ 888, ચોથું પદ 8888. એવી રીતે તમે એમ જોતા જાઓ તો અપ ટુ સો ઓન એટલે n પદ સુધીનો સરવાળો જોઈએ છે એટલે n પદો લખવાના. તો અહીંયા તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે આ સમાંતર શ્રેણી પણ નથી અને સમગુણોત્તર શ્રેણી પણ નથી. કેમ ખબર પડે કે સમાંતર શ્રેણીમાં 88 - 8 એટલે 80 નો તફાવત આવે અને સમગુણોત્તર શ્રેણીમાં બીજું પદ 88/8 એટલે 11 નો તફાવત. પણ એવું બધામાં થતું નથી. જો 88/8 એટલે 11 થયા અને 888/88 એટલે 11 નો થાય. જોઈ લ્યો કેમ ચેક કરાય? 11 જોઈ થાય છે કે નહીં જોવું હોય તો 11 × 8 = 88, 8 11 × 8 = 88 ને 8 96 થઈ જાય. તો 888 નથી થતા એટલે ભાગાકારમાં 11 નહીં આવે.
બરાબર, એટલે આ સમગુણોત્તર શ્રેણી નથી. આવી રીતે ધ્યાનમાં રાખવાનું. છતાં આપણે n પદોનો સરવાળો શોધવાનો છે, તો એના માટેની ટ્રીક વાપરીએ. ટ્રીક શું વાપરશું કે આ જે સરવાળો છે ને એમાંથી આપણે 8, આ જે સરવાળો છે એમાંથી 8 કોમન કાઢશું. તો 8 કોમન કાઢો છો એટલે આપણને મળશે આવી રીતે કે બરાબર, જો હું અહીંયા 8 કોમન કાઢીને લખું છું એટલે પહેલાં તો 1 આવશે, પછી 11 × 8 = 88 થાય એટલે 11 આવશે, પછી 111 આવશે, પછી 1111 આવશે, અને એવી રીતે n પદ સુધી હાલશે. બરાબર, n પદ સુધી આ ગણાશે. હવે આ થઈ ગયું 8 કોમન. હવે એને 9 વડે ગુણીએ અને ભાગીએ. એટલે તમે જુઓ અહીંયા જોઈ શકો છો કે આ પદ છે એને 9 વડે ગુણ્યા અને ભાગ્યા, આ 9 વડે ભાગી નાખ્યા. કોને? આ જે આપણે અહીંયા સાદરૂપ આપ્યું ને આટલું, આ સાદરૂપમાં 9 વડે ગુણ્યા અને ભાગ્યા. તો હવે આ થઈ ગયું. હવે શું કરવાનું? તો કે આ 9 છે ને, 9 ને આપણે 10 - 1 બતાવી, 99 ને 100 - 1 બતાવી, 999 ને 1000 - 1 બતાવી, 9999 ને 10,000 - 1 બતાવી. અહીંયા વત્તાની નિશાની છે વચમાં. બરાબર, તો આ રીતે n પદોમાં દર્શાવી શકાય. આવું શું કામ કર્યું? કે આવું કરવાથી આપણને સમગુણોત્તર શ્રેણી મળે છે. કેવી રીતે મળે છે? જો આના પેલા પદ લઈ લ્યો. આનું પેલું પદ 10 અહીંયા લખી નાખ્યું, આ પેલું પદ 100 એને લખો 10 નો વર્ગ, આ પેલું પદ 1000 એને લખો 10 નો ઘન, આ પેલું પદ 10,000 એને લખો 10 ની 4 ઘાત, ને એ રીતે n પદ. બરાબર, અને બીજું પદ છે એમાંથી માઇનસ કોમન કાઢીને લખો તો આ બધા એકડાનો સરવાળો આવે. તો 1 + 1, જ્યાં પેલા પદમાંથી 1, બીજા પદમાંથી 1, ત્રીજા પદમાંથી 1, ચોથા પદમાંથી 1, એવી રીતે n પદોમાંથી 1 કાઢી અલગ અને એનો સરવાળો કર્યો. તો આ 2 પદ બધાયના કાઉન્સના પેલા પદમાંથી સમાંતર શ્રેણી બની. બરાબર, બધાયના પેલા કાઉન્સમાંથી આ સમાંતર શ્રેણી બની, અને બધાયના બીજા પદમાંથી આ 1નો સરવાળો મળ્યો n વખત, n પદો સુધી. તો પેલું સમાંતર શ્રેણી નહીં, સોરી, સમગુણોત્તર શ્રેણી બની. 10, 10 નો વર્ગ, 10 નો ઘન, 10 ની 4 ઘાત એ સમગુણોત્તર શ્રેણી થશે. તો સમગુણોત્તર શ્રેણીના n પદોના સરવાળાનું સૂત્ર તો આપણને ખબર છે. સમગુણોત્તર શ્રેણીના n પદોના સરવાળાનું સૂત્ર Sn = a ગુણાકારમાં r ની n - 1 ઘાત છેદમાં r - 1. આ સૂત્ર છે. તો એની અંદર આપણે r = 10 અને a = 10 મૂકીને અહીંયા ગણતરી કરશું. બરાબર, અને 1નો સરવાળો n વખત, એ તો n જ લખાય, જો અહીંયા લખાઈ ગયો છે. બરાબર, અને અહીંયા આ સૂત્રનો ઉપયોગ થયો છે. તો બસ થઈ ગયું, સાદરૂપ આપી દો, આવી ગયો જવાબ. તો આ જે મળે એ n પદોનો સરવાળો દર્શાવે. તમારે ચેક કરવું હોય તો કરી શકો છો. તમે n = 1 લઈ લો, 8 જવાબ આવશે. n = 2 લઈ લો તો 2 પદોનો સરવાળો એટલે કે 88, એટલે કે 88 + 8 એટલે 96 જવાબ આવશે. n = 2 મૂકો આની અંદર એટલે 96 જવાબ આવશે. n = 3 મૂકશો તો 888 + 88 + 8 એનો જે સરવાળો આવે એ આવશે. તો એમ પ્રથમ 3 પદોનો સરવાળો આવશે. બરાબર, તો આ રીતે તમે જોતા જાઓ એટલે તમને સરવાળો મળતો જાય. ચાલો, તો આ દાખલો, અચ્છા મિત્રો, આ પ્રકારના દાખલામાં ગમે તે આંકડો આપે ને એ કરી શકાય. અહીંયા કેમ 888, અહીંયા જેમ આપ્યું છે કે 888, 888, 8888 એવી રીતે શ્રેણીના n પદોનો સરવાળો પૂછ્યો છે. એની બદલીમાં 8ની જગ્યાએ 5 મૂકીએ તો શું આવે? 5, 55, 555, 5555 એમ આવે. 5ની જગ્યાએ 4 મૂકીએ તો 4, 444, 444, 4444 એવી રીતે આવે. પણ કરવાની મેથડ સરખી જ. બધામાંથી જે આંકડો આપ્યો હોય એ પહેલાં કોમન કાઢી નાખવાનો, પછી એને 9 વડે ગુણવાના અને ભાગવાના, પછી એને આવી રીતે સમગુણોત્તર શ્રેણીમાં ફેરવવાના. બરાબર, અને પછી સાદરૂપ આપવાનું. રીત બધામાં સરખી, આ આપણે ધ્યાનમાં રાખવાનું. ચાલો, તો હવે આગળનો દાખલો ગણીએ. ચાલો મિત્રો, હવે આ મજાનો દાખલો છે, સરસ છે અને કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછી શકાય એવો દાખલો છે. શ્રેણીઓ 2, 4, 8, 16, 32 અને 128, 32, 8, 2 અને 1/2 ના સંગત પદોના ગુણાકારનો સરવાળો શોધો.
એટલે અહીંયા બે શ્રેણી આપી છે. પહેલી શ્રેણી છે ને એ આ છે 2, 4, 8, 16 ને 32 છે. આ પહેલી શ્રેણી છે, બરાબર. અને બીજી શ્રેણી છે એમાં 128, 32, 8, 2 અને 1/2 આ બીજી શ્રેણી છે. તો એના સંગત પદોનો ગુણાકારનો સરવાળો કરવો છે. તો સંગત પદોનો ગુણાકાર એટલે શું કે પેલા પદનો ગુણાકાર એટલે પહેલી શ્રેણીના પહેલું પદ 2, બરાબર. પહેલી શ્રેણીનું પહેલું પદ 2 અને બીજી શ્રેણીનું પહેલું પદ 128, તો એનો ગુણાકાર 2 ગુણ્યા 128. પછી પહેલી શ્રેણીનું બીજું પદ 4 અને બીજી શ્રેણીનું બીજું પદ 32, એ બેનો ગુણાકાર એટલે 4 ગુણ્યા 32. પછી પહેલી શ્રેણીનું ત્રીજું પદ 3 અને બીજી શ્રેણીનું ત્રીજું પદ 8. પહેલી શ્રેણીનું ત્રીજું પદ 3, બીજી શ્રેણીનું ત્રીજું પદ 8, અને એ બેનો ગુણાકાર એટલે ત્રીજા પદનો ગુણાકાર. તો એવી રીતે ચોથા પદનો ગુણાકાર અને પાંચમા પદનો ગુણાકાર આ રીતે 16 ગુણ્યા 2 અને 32 ગુણ્યા 1/2 થશે, બરાબર. તો આનાથી જે શ્રેણી મળી ને એ આપણને મળી 128 ગુણ્યા 2 એટલે 256, પછી 4 ગુણ્યા 32 એટલે 128, પછી 8 ગુણ્યા 8 એટલે 64, 16 ગુણ્યા 2 એટલે 32 અને 32 ભાગ્યા 2 એટલે 16. તો આ શ્રેણી મળી 256, 128, 64, 32 ને 16. 5 પદોની શ્રેણી મળે છે અને એ સમગુણોત્તર શ્રેણી દેખાય છે. કેમ કે તમે આવી રીતે ભાગાકાર લેશો ક્રમિક પદોનો તો 1/2 આવશે અને એ બરાબર પ્રથમ પદ 256 કહેવાશે. તો 5 પદ છે કુલ, તમે જોઈ શકો. એ 256 1, 128 2, 64 3, 32 4 અને 16 5, બરાબર. તો n બરાબર 5 થઈ ગયા. હવે એનો સરવાળો આ સૂત્રની મદદથી શોધવાનો. આની અંદર તમે કિંમતો મૂકી દો એટલે 496 જવાબ આવી રીતે થઈ ગયું, બરાબર. આ દાખલો પૂરો. તમે સીધો સરવાળો પણ દર્શાવી શકો છો, એમાં કંઈ વાંધો નથી. એટલે આ ઓબ્જેક્ટિવમાં હોય છે, ડાયરેક્ટ સરવાળો કરો 5 પદોનો સરવાળો તો બહુ સહેલો કહેવાય, કરી શકો છો. હવે આ દાખલો પણ એના જેવો જ છે. 20મો દાખલો. શ્રેણીઓ AR સ્ક્વેર અપ ટુ AR⁻n-1, એટલે આની અંદર n પદો આવી ગયા, બરાબર. અને બીજી શ્રેણી છે કેપિટલમાં લખેલી છે, કેપિટલ A અને કેપિટલ R માં દર્શાવી છે. કેપિટલ A પ્રથમ પદ અને કેપિટલ R સામાન્ય ગુણોત્તર હોય તો આ પ્રકારની બીજી શ્રેણી આ દર્શાવેલી છે. તો એના સંગત પદોનો ગુણાકાર દ્વારા મળતા પદો પણ સમગુણોત્તર શ્રેણી બનાવે છે તેમ સાબિત કરવાનું અને સામાન્ય ગુણોત્તર શોધવાનો. તેનો એટલે કે સંગત પદોનો ગુણાકાર કર્યા પછી જે સમગુણોત્તર શ્રેણી આવે તેનો સામાન્ય ગુણોત્તર શોધવાનો છે. તો પહેલા તો જે આપેલી સમગુણોત્તર શ્રેણીઓ છે એમાં પહેલી શ્રેણી આ છે સ્મોલ લેટર્સ વાળી અને બીજી શ્રેણી આ છે કેપિટલ લેટર્સ વાળી. n પદો વાળી શ્રેણી છે એ નક્કી થઈ ગયું. હવે એના સંગત પદોનો ગુણાકાર એટલે પહેલા પદનો ગુણાકાર, બીજા પદનો ગુણાકાર, ત્રીજા પદનો ગુણાકાર અને છેલ્લે n માં પદનો ગુણાકાર આવી રીતે થશે. તો એ સમગુણોત્તર શ્રેણી છે એવું સાબિત કરવું છે. તો આપણે સાબિત કરવા માટે શું કરવાનું હોય કે બીજું પદ ભાગ્યા પહેલું પદ લેવાનું હોય. તો બીજું પદ શું છે? બીજું પદ છે AR સ્મોલ a અને સ્મોલ r, બરાબર. આવી રીતે બીજું પદ છે, જો આ રહ્યું, રાઈટ. અને પહેલું પદ શું છે? a અને સ્મોલ a. તો આ બે કેન્સલ થઈ જાય. જો તો ગુણોત્તર મળે કેપિટલ R ગુણ્યા સ્મોલ r. એમ જ હવે આપણે ત્રીજું પદ ભાગ્યા બીજું પદ જોઈએ તો a કેપિટલ R સ્ક્વેર સ્મોલ a ગુણ્યા કેપિટલ સ્મોલ r સ્ક્વેર અને છેદમાં કેપિટલ A કેપિટલ R સ્મોલ a સ્મોલ r. આ ત્રીજું પદ ભાગ્યા બીજું પદ કર્યું, બરાબર. ત્રીજું પદ ભાગ્યા બીજું પદ કર્યું એટલે હવે અહીંયાથી a કટ, બરાબર. સ્મોલ a કટ, એક r કટ અને એક કેપિટલ R કટ. તો વધ્યું શું? વધ્યું પાછું એવું જ. તો ગુણોત્તર સરખો આવ્યો એટલે સાબિત થાય કે સંગત પદોનો ગુણાકાર દ્વારા મળતી શ્રેણી કેવી છે? સમગુણોત્તર શ્રેણી છે. અને એનો સામાન્ય ગુણોત્તર હમણાં જ આપણે શોધ્યો, કેપિટલ R ગુણ્યા સ્મોલ r. બહુ સહેલો દાખલો છે, ઓબ્જેક્ટિવમાં પૂછાય, આવડી જ જાય, બરાબર ને. ચાલો તો આગળ ચાલો હવે આપણે ગણીએ છીએ 21મો દાખલો, જેમાં ત્રીજું પદ
પ્રથમ પદથી 9 જેટલું વધારે હોય અને બીજું પદ ચોથા પદથી 18 જેટલું વધારે હોય તેવી સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો. 4 પદ શોધવાના છે, પણ એના માટે આપણે જે માગેલી શ્રેણી છે સમગુણોત્તર શ્રેણી, એનું પ્રથમ પદ અને સ્મોલ આર એટલે કે સામાન્ય ગુણોત્તર શોધવો પડે. બરાબર? તો આપણે ધારીએ છીએ, ધારો કે માગેલી સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ સ્મોલ એ અને સામાન્ય ગુણોત્તર સ્મોલ આર છે. હવે અહીંયા જે કહ્યું છે તે કે ત્રીજું પદ એટલે A3 એ પ્રથમ પદથી એટલે કે A થી 9 જેટલું વધારે છે, તો એનું સમીકરણ આવું બને A3 બરાબર A વત્તા 9. ત્રીજું પદ પ્રથમ પદથી 9 જેટલું વધારે છે એટલે પ્રથમ પદમાં 9 ઉમેરો ત્યારે ત્રીજું પદ બને, આમ સમજવાનું. અને એમ જ કહ્યું છે કે બીજું પદ એ ચોથા પદ કરતાં 18 જેટલું વધારે છે, એટલે કે ચોથા પદમાં 18 ઉમેરો, એટલે કે A4માં તમે 18 ઉમેરો ત્યારે તમને A2 મળે, બીજું પદ મળે. એટલે બીજું પદ છે એ ચોથા પદ કરતાં 18 જેટલું વધારે આવી રીતે દર્શાવાય કે A2 બરાબર A4 વત્તા 18. બરાબર? અને પેલું જે શરત હતી કે ત્રીજું પદ એ પ્રથમ કરતાં 9 વધારે, એને દર્શાવાય A3 બરાબર A વત્તા 9. તો આવી રીતે આપણી પાસે હવે 2 માહિતી છે. હવે બંનેમાં આપણે શું કરીએ છીએ કે સમીકરણમાંથી આ એની કિંમત શોધીએ છીએ. પેલા સમીકરણમાંથી એટલે કે પેલું આ A3 બરાબર A વત્તા 9 છે, એમાં આપણે સૂત્ર પેલા ઉપયોગમાં લેશું. સૂત્ર કયું? AN બરાબર A ગુણાકારમાં R ની n-1 ઘાત. એટલે હવે A3 લખવો હોય તો n બરાબર 3 મૂકો, અહીંયા તો n બરાબર 3 મૂકો એટલે 3 - 1 એટલે અહીંયા 2 આવી જશે. એટલે આ અહીંયા આવી ગયું શું? AR². A3 બરાબર AR². તો AR² બરાબર A વત્તા 9 થઈ ગયું. અને એવી જ રીતે અહીંયા સૂત્ર મુકાયા તો A2 બરાબર AR આવ્યું અને A4 બરાબર AR³ આવ્યું. બરાબર? એટલે સમીકરણ અહીંયા આ રીતે થાય છે. હવે આ જે પેલું સમીકરણ છે એમાંથી આ રીતે સાદુરૂપ આપીને એની કિંમત 9/R² - 9 1 લીધી. એની કિંમત કેટલી લીધી? R², 9/R² - 1. જો આ જે સમીકરણ વાળું સ્ટેપ છે ને એમાંથી A કોમન કાઢ્યા, એટલે A કોમન કાઢ્યા તો શું આવે? R² - 1 કૌંસમાં અને બરાબર 9 થઈ જાય. અને પછી R² - 1 વડે ભાગી નાખો એટલે આ પદ આવી ગયું. તો આ A વાળું પદ આવી ગયું. A બરાબર 9/R² - 1 થાય એ આવી ગયું. બરાબર? તો હવે શું કરવું? હવે આ જે એની કિંમત છે એ આ બીજા સમીકરણમાં મૂકી દઈએ. બીજું સમીકરણ એટલે આ AR વત્તા AR³ વત્તા 18, એમાં આ એની કિંમત મુકાઈ ગઈ. જો આ રહી. બરાબર? એટલે આ સમીકરણમાં એની કિંમત મૂકતા નવું સમીકરણ આવું થાય અને એ R વાળા પદમાં ફરી ગયું. હવે એમાં લસા લ્યો એટલે બંને બધા પદો ને R² - 1 વડે ગુણો એટલે આ રીતે સમીકરણ આવે. આનું સાદુરૂપ આપો અને એમાંથી અવયવ પાડો અને એમાંથી R ની કિંમત શોધો એટલે R બરાબર -2 અને R બરાબર ±1 થાય. એ કિંમત તમારે A વાળા પદમાં મૂકી દેવાની. A વાળું પદ એટલે સમીકરણ 1. જો આવ્યું આ સમીકરણ 1, આની અંદર મૂકી દેવાની. તો આની અંદર R ની કિંમત હવે મૂકીએ છીએ એટલે આગળ આ રીતે આગળ વધશે. તો એની કિંમત 3 મળે. તો એની કિંમત અને R ની કિંમતનો ઉપયોગ કરો છો તો આ પદો બનશે. અને જે અમુક R ની કિંમત લેતા શક્ય નથી બનતું તો એ નહીં લેવાનું, કાઢી નાખવાનું. બરાબર? તો એ આપણે લેશું નહીં. એટલે આને મારી આપણે ચોકડી. હવે આ એક જ આપણો જવાબ થશે. તમે ગણશો એટલે ખ્યાલ આવશે. મેં તો અત્યારે એમને બોલ કરી દીધું છે. તમે સમજ્યા હો તો ગણી શકશો, નહીં સમજ્યા હોય તો આ રિપીટ કરીને પાછું જોવું, પાછું સમજવું અને ગણવાની કોશિશ કરવી. તો 21મો દાખલો આ રીતે પૂરો. હવે આગળ 22મો દાખલો. 22મા દાખલામાં પૂછ્યું છે કે સમગુણોત્તર શ્રેણીના
પી ક્યુ અને આરમાં પદો અનુક્રમે સ્મોલ એ સ્મોલ બી સ્મોલ સી હોય તો સાબિત કરો કે એની ક્યુ માઇનસ આર ઘાત ગુણ્યા બી ની આર માઇનસ પી ઘાત ગુણ્યા સી ની પી માઇનસ ક્યુ ઘાત આ ગુણાકારનો જવાબ 1 આવે. તો સૌથી પહેલા આપણે ધારશું કે સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ કેપિટલ એ છે અને સામાન્ય ગુણોત્તર કેપિટલ આર છે. કેપિટલ શું કામ ધાર્યા મિત્રો? કેમ કે અહીંયા જે રકમ આપી છે એમાં સ્મોલ આર આવી જાય છે, બરાબર? રકમમાં સ્મોલ આર આવી જાય છે અને સ્મોલ એ પણ આવી જાય છે. એટલે આ ગણતરીમાં આપણે સૂત્રના પદ ફેરવી નાખવા પડે. સૂત્રના પદ સ્મોલ એ અને સ્મોલ આર આવતા હોય છે એ એનના સૂત્રમાં. એ એનનું સૂત્ર આવું છે ને, એ એન બરાબર એ ગુણ્યા આર ની એન માઇનસ 1 ઘાત. તો એમાં આપણે આ એ ને કેપિટલ લેશું, બરાબર? આ એ હવે કેપિટલ લેશું અને આ આર છે એ કેપિટલ આર લેશું. તો એ રીતે આપણે જોઈએ તો શું થશે કે પીમું પદ એટલે એપી, બરાબર? તો એપી આપણે લેવાનું. તો એપી બરાબર કેપિટલ એ ઇન્ટુ કેપિટલ આર અને એન બરાબર પી લઈને આ કિંમત મૂકવાની. તો આ એ આપેલું છે. આનો જવાબ શું છે? પ્રથમ પદ એ કીધું, એટલે પીમું પદ એ કીધું છે. તો એપી બરાબર હવે આ એપી ની કિંમત છે ને એ લખાઈ જશે. એ બરાબર થશે કેપિટલ એ ઇન્ટુ આર રેસ ટુ પી માઇનસ 1 આવું થઈ જાય. તો એવી જ રીતે આ બી બરાબર ક્યુમું પદ અને એનું સૂત્ર લઈને મેળવી શકાય અને સી બરાબર આ આરમું પદ અને એનું સૂત્ર લઈને મેળવી શકાય. એટલે આ આપણી પાસે જે મળે છે એ પીમું પદ એ અને ક્યુમું પદ બી અને આરમું પદ સી માટેના આ જે પદ થશે એ આ થશે. તો હવે જે સાબિતી આપવાની છે એની આ ડાબી બાજુમાં આપણે આ કિંમતો લેશું, બરાબર? તો એ કિંમતો મૂકીએ અહીંયા. તો એ બરાબર શું મૂકવાનું છે? એ બરાબર મૂકવાનું છે એ ઇન્ટુ કેપિટલ આર રેસ ટુ પી માઇનસ 1. જોઈ લ્યો આ, બરાબર? આ મૂકી દીધું એ ઇન્ટુ કેપિટલ આર રેસ ટુ પી માઇનસ 1 અને રકમમાં જે આ ઘાત આપેલી હતી એમને ક્યુ માઇનસ આર ઘાત એમને. પછી બી બરાબર શું મૂકવાનું છે? બી બરાબર એ ઇન્ટુ આર રેસ ટુ ક્યુ માઇનસ 1 આ મુકાઈ ગયું. અને જે રકમમાં બી ની ઘાત આપેલી હતી અહીંયા કાઉન્સની ઘાત એમને, બરાબર? પછી સી બરાબર શું મૂકવાનું છે? અહીંયાથી સી બરાબર અહીંયાથી મૂકવાનું છે આ. તો એ ઇન્ટુ આર રેસ ટુ આર માઇનસ 1 અને કાઉન્સ ઉપર જે સી ની ઘાત રકમમાં આપેલી છે પી માઇનસ ક્યુ એ. તો અહીંયા જે મળે છે એ રકમમાં આપેલી ઘાત જ છે. આપણે માત્ર શું કર્યું? અહીંયા કિંમતો મૂકી, બરાબર? જે તે પદની કિંમતો મૂકી અહીંયાથી. તો હવે ઘાતનો ગુણાકાર કરો. ઘાતનો ગુણાકાર કરી અને સાદુરૂપ આપવાનું. આધાર સરખા હોય, પદ ગુણાકારમાં હોય તો ઘાતનો સરવાળો થાય. તો અહીંયા બધી એ આધારવાળા પદની ઘાતનો સરવાળો કરીને લખી નાખ્યો અને અહીંયા બધી આર ઘાત તો આધારવાળા પદનો ઘાતનો ગુણાકાર કરી ઘાતનો સરવાળો કરીને લખી નાખ્યો. તો એ આધારવાળા પદ ગુણાકારમાં છે તેની ઘાતનો સરવાળો કર્યો. કેપિટલ આર વાળા પદ પણ ગુણાકારમાં છે. પહેલા તેની બે ઘાતનો ગુણાકાર કર્યો. બે ઘાતનો ગુણાકાર એટલે પી માઇનસ 1 ગુણ્યા ક્યુ માઇનસ આર, પછી ક્યુ માઇનસ 1 ગુણ્યા આર માઇનસ પી અને પછી આર માઇનસ 1 ગુણ્યા પી માઇનસ ક્યુ અને એનો સરવાળો કર્યો. તો બધું 0 થઈ ગયું. જુઓ દોસ્તો, બધું 0 થઈ ગયું. તો કોઈ પણની 0 ઘાત એટલે 1 જ આવે, એટલે આન્સર 1. તો આ રીતે આ પરિણામ સાબિત થાય છે. તમારે લખવું પડે સાબિત થાય છે. આ લખવું જરૂરી છે, યાદ રાખજો મિત્રો, આ લખવું જરૂરી છે. ચાલો, તો આ પણ સાબિત થઈ ગયો દાખલો 22. હવે આગળ ગણીએ છીએ દાખલો 23. 23મા દાખલામાં સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ એ અને એનમું પદ બી છે. જો એન પદોનો ગુણાકાર કેપિટલ પી હોય તો સાબિત કરો કે પી સ્ક્વેર બરાબર એ બી હોલ રેસ ટુ એન.
આવું સાબિત કરવું છે. બરાબર. તો આપણને કહી દીધું છે કે સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ a છે અને સામાન્ય ગુણોત્તર r છે. તો nમું પદ b હોય તો આપણે સાબિત કરવાનું છે કે n પદોનો ગુણાકાર p હોય ત્યારે p² બરાબર ab હોલ રેસ ટુ n. તો પેલા nમું પદનું સૂત્ર શું? an બરાબર a ગુણાકારમાં r ની n-1 ઘાત. બરાબર. તો એ તો જેમ છે એમ જ છે, પણ nમું પદ આપણે કીધું છે ને b, તો an બરાબર b લઈ લેશું. તો અહીંયા an બરાબર b મૂકવાનું બસ, એટલે આપણે આ સમીકરણ 1 મળી જશે. બરાબર. આ સમીકરણ 1 મળી જાય. હવે શું કીધું કે n પદોનો ગુણાકાર p છે. તો n પદોનો ગુણાકાર p છે એટલે પેલું પદ a થાય, બીજું પદ ar થાય, ત્રીજું પદ ar² થાય, ચોથું પદ ar³ થાય, ને એ રીતે nમું પદ ar⁻n-1 થાય. બરાબર. તો આ બધા પદોનો ગુણાકાર આપણે કરવાનો. તો જો અહીંયા ગુણાકાર બતાવી દીધો. બરાબર. તો આ ગુણાકાર કરીએ છીએ એમાં એ કેટલી વખત ગુણાય? તો કે એ n વખત ગુણાય, એટલે એ આપણે અહીંયા લખી નાખીએ a નો ગુણાકાર n વખત. અને r વાળા પદમાં શું થશે? તો કે r ની 1 ઘાત, અહીંયા r ની 2 ઘાત, r ની 3 ઘાત, એવી રીતે r ની n-1 ઘાત સુધી ગુણાકાર થશે, એટલે એ કૌંસ આ બની જશે. બરાબર. તો આ છે એ પદ બનશે. તો હવે a નો ગુણાકાર n વખત છે એટલે a⁻n લખાય. r વાળા પદમાં ગુણાકાર થાય છે તો એમાં ઘાતનો સરવાળો થશે, કેમ કે આધાર r સરખો છે. પદ ગુણાકારમાં છે, આધાર સરખો છે, એટલે ઘાતનો સરવાળો થાય. તો ઘાતનો સરવાળો આપણે આ રીતે બતાવીએ છીએ. જો આ ઘાતનો સરવાળો. તો હવે એમાં શું છે કે ઘાતનો સરવાળો આ રીતના આવ્યો, 1 + 2 + 3 up to +n-1 આ રીતે આવ્યું. તો આ તો પ્રથમ n-1 પદનો સરવાળો ગણાય ને. પ્રથમ n પદનો સરવાળાનું સૂત્ર છે n × n+1/2. તો એમાં n ની જગ્યાએ n-1 લખીને બતાવો એટલે આ થઈ ગયું. બરાબર. તો આ રીતે સૂત્ર મૂકી શકાય. ફરીથી કહું છું કે પ્રથમ n પદોનો સરવાળો એટલે 1 + 2 + 3 up to +n, આ સરવાળો σn થી દર્શાવાય અને એનું સૂત્ર છે n × n+1/2. બરાબર. તો હવે અહીંયા જે મળ્યું છે એ આપણી પાસે n-1 છે. તો અહીંયા બંને જગ્યાએ આપણે n-1 લખવાના. તો n-1 લખો એટલે n-1 કૌંસમાં n-1 + 1 ને છેદમાં 2. હા દોસ્તો, અહીંયા એક ધ્યાનમાં રાખજો કે સૂત્રમાં સ્મોલ n છે તો અહીંયા તમે કેપિટલ N લખશો તો ચાલશે. આ કેપિટલ N થી દર્શાવો તો ચાલે. તો કેપિટલ N ની કિંમત સ્મોલ n-1 અહીંયા આવી. તો એનું સાદુરૂપ આપતા હવે આવી રીતે મળે છે. બરાબર. હવે આ પદનું સાદુરૂપ આપો, વર્ગ કરી નાખો અને એમાં દર્શાવો, તો પરિણામ 1 ઉપરથી તમે આ કિંમત મૂકી શકશો. બરાબર. પરિણામ 1 ઉપરથી કિંમત મૂકો. કોની કિંમત? a⁻r⁻n-1 ની કિંમત b મૂકવાની. કેટલી? b. a⁻r⁻n-1 ની કિંમત b મુકાઈ જાય એટલે આપણને આ જવાબ મળે. કયો જવાબ? આ જવાબ a⁻b⁻n. બરાબર. a⁻b⁻n આ જવાબ મળે. આ સાબિતી થઈ ગઈ. રાઈટ. તો દાખલો થઈ ગયો પૂરો. હવે આગળનો દાખલો 24મા દાખલામાં એમ કહ્યું છે કે સાબિત કરો કે સમગુણોત્તર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો n+1 પદથી 2n માં પદ સુધીના સરવાળા સાથેનો ગુણોત્તર 1/r⁻n છે. શું સાબિત કરવાનું? કે સમગુણોત્તર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળાનો n+1 માં પદથી 2n માં પદ સુધીના સરવાળાનો ગુણોત્તર એ 1/r⁻n છે. તો આપણે આવી રીતે એને સમજશું કે પેલા પ્રથમ n પદ ક્યાં થાય? તો કે a1 થી શરૂ કરીને an સુધીનો સરવાળો એ પ્રથમ n પદોનો સરવાળો કહેવાય. બરાબર.
અને પછી n+1 પદથી એટલે કે an+1 થી જેમ એક એક આગળ વધતા જાઓ an+2 પદ, an+3 પદ, an+4 પદ, એવી રીતે an+n પદ એટલે એ 2n પદ થઈ જાય. તો એ 2n પદ સુધીનો સરવાળો નો ગુણોત્તર લેવાનો. તો એ માગેલ ગુણોત્તર આપણે આવી રીતે દર્શાવશું કે a1 + a2 + a3 + અપ ટુ +an અને છેદમાં an+1 + an+2 + an+3 અપ ટુ a2n આવી રીતે ગુણોત્તર આવશે. બરાબર. તો હવે આમાં દરેકમાં આપણે એના પદ મૂકી દઈએ. પહેલું પદ એટલે a, બીજું પદ એટલે ar, ત્રીજું પદ એટલે ar², એવી રીતે nમું પદ એટલે a ની ગુણાકારમાં r⁻n−1. એવી જ રીતે એ અહીંયા તમે an+1 માટે પણ આવી રીતે લખી શકો. an+1 બરાબર a × r⁻n+1 -1. બરાબર. તો -1 કરો એટલે 1 કેન્સલ થાય અને માત્ર આ n વધે. એટલે અહીંયા આવી ગયું a × r⁻n. તો એમ જ a × r⁻n+1 એ n+2 બરાબર મળે અને a2n બરાબર a × r⁻2n−1 બરાબર મળે. સૂત્રમાં તમારે લેતા જવાનું. અચ્છા મિત્રો, હવે અહીંયા સૂત્રો તમે ધ્યાનમાં રાખો ને તો એ આવું ધ્યાનમાં રાખજો. a પછી કેપિટલ N બરાબર સ્મોલ a × r⁻n−1 એટલે ગોટાળા ન થાય. અહીંયા હવે કેપિટલ N ની કિંમત તમારે લેવાની n+1, પછી બીજી વાર લેવાની n+2, ત્રીજી વાર લેવાની n+3 અને છેલ્લે 2n. એ 2n વાળા પદ માટે 2n. તો આ રીતે વારાફરતી કિંમતો લેતા જશો એટલે તમને આ બધા પદો મળતા જશે. હવે એમાં તમારે SN સરવાળાનું સૂત્ર ઉપયોગમાં લેવાનું છે. એ સૂત્ર અહીંયા મૂકી દેવાનું. સૂત્ર મૂકી દો. એ પહેલાં જે કોમન નીકળતું એ કાઢવું. તો જો પહેલાં અંશમાંથી a કોમન નીકળે છે. ના સોરી, અંશમાંથી તો કાંઈ કોમન કાઢશું નહીં, કેમ કે એ તો સીધો જ સરવાળો છે. SNનું સૂત્ર લાગુ પડશે. a × 1 - r⁻n છેદમાં 1 - r આ રીતે લાગુ પડશે. હા, પણ છેદવાળા પદમાંથી છે ને r⁻n કોમન નીકળે છે. r⁻n કોમન નીકળે છે એટલે પાછું એ ઉપર જેવું થઈ જશે. એટલે તમે કદાચ સૂત્ર ન મૂકો ને તોય અહીંયાથી આ સાદુરૂપ આપી શકાય છે કે અંશ છે એ જેમ છે એમ જ રહેવા દો. બરાબર. અને છેદમાંથી r⁻n કોમન કાઢો એટલે a વત્તા ar વત્તા ar² વત્તા ar⁻n−1 વધે. તો આ અંશ અને છેદ બે સરખા થઈ જાય. અંશમાં પણ આ જ છે પદ, છેદમાં પણ આ જ પદ છે. બરાબર. તો એ બે કટ થઈ જાય એટલે બાકી વધે 1/r⁻n. થઈ ગયો સોલ્વ. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં અહીં સુધી રાખીએ છીએ. વધુ આવતી વિડીયોમાં સમજીશું. આવજો.